તો જોઈ શકો છો મિત્રો, અત્યારે 4 વાગ્યાનો ટાઈમ છે અને અત્યારે અમને એન્ટ્રી મળી નહીં. તો હવે ઘડીક આંટા મારીએ. કઈ બાજુ જવું? ભવાની ના ભાઈ, રોહિતભાઈ દરિયામાંથી જવાનું કે છે. અમારી ધંધા કરવા નથી. તમારી પાસે એની પાસે સ્પોર્ટ બાઇક છે એટલે એને નહીં વાંધો. હવે અમારી ગાડીમાં પાણી ખારું વળી છે એટલે ગાડી બંધ થઈ જાય. કાંઈ નહીં, આપણે ઉપર નો જવા દીધા. કાંઈ નહીં, અહીંથી તમને વ્યૂઝ દેખાડીએ. બહુ મસ્ત વ્યૂઝ છે. મેં તો આપણે 4 વાગે આવું હતું. અમને ટાઈમની ખબર નથી. પહેલાં અમે ગમે ત્યારે આવતા શરૂ રહેતું, પણ હવે ટાઈમ 4 વાગ્યાનો 4 વાગ્યા પછીનો કરી નાખ્યો છે એન્ટ્રીનો. જો આ દરિયો છે. આ જો અહીંથી અહીંથી મેં કોકનો પગ જોયો તો હેઠા મરી જાય. હા ભાઈ, નિખિલભાઈ તો અત્યારે હેલ્મેટ પહેરીને. અને જો આ બધા જોરદાર ખતરનાક વ્યૂઝ છે. થોડાક લોકો છે આ જો કોક પ્રી વેડિંગ માટે ગયા લાગે. ક્યાંથી ઉતરાઈ ગયા ક્યાંથી રસ્તો બહુ જોરદાર વ્યૂ છે. હો ભાઈ, લાઇટ હાઉસ કરતા તો નીચેનો વ્યૂ મસ્ત છે. હા જો મેહુલભાઈ હવે કાંઈક કે છે તમને. મેહુલભાઈ બોલો. કાંઈ નહીં, સરસ મજાનો નજારો છે અત્યારે. ને અમારા નિખિલભાઈ જો અત્યારે નિખિલભાઈ જો જ્યારે પહેરવાનું હોય ત્યારે નથી પહેરતા. જો આ રસ્તો દેખાય તો છે પણ બહુ ખતરનાક રસ્તો, જોખમ વાળો રસ્તો છે. આમાંથી પગ બગ હર્યો હોય તો સીધું ભગવાન પાસે જવાનું. મેહુલ આપણો નાસ્તો લેતો ને. નાસ્તો લેવા ગયા છે. અમે નાસ્તો લાવ્યા હતા પણ ભૂલાઈ ગયો છે ગાડીની ડિક્કીમાં, એટલા માટે લેવા ગયા છે. અને આ ભાઈ અત્યારે જો આ હેલ્મેટ જ્યારે પહેરવાનું હોય ત્યારે નથી પહેરતા. અને અત્યારે આ હેલ્મેટ હારે ભાઈ, હેલ્મેટ હારે રાખવું પડે. અહીંયા કોઈ ચોરી જાય. હાલતા વ્યૂ જાય એવું છે. ઓહ જો આ કેવો ડેન્જર રસ્તો છે આ. અને આ હું ઊભો છું, આ નીચે અમારે આ ખાડ જેવું છે. અહીંથી અમારે ઉતરવાનું છે. આ રસ્તો છે જો, બહુ ખતરનાક રસ્તો છે. અને આ છે દરિયો. હું 10 ફૂટ આ જ્યાં હું ઊભો છું તે 10 ફૂટ નીચેથી અંદર છે. શું દબાઈ ગયું તારું? જો આ બધા આવા રસ્તા છે. આમાંથી અમારે નીચે ઉતરવાનું છે. જો આ અંદર તને આ અગેશભાઈ અને ઓલો નિખિલ ચડ્ડી. હા ભાઈ, તો અત્યારે પેલા હેલ્મેટ કાઢી નાખ તો તારો ફોટો. હાલ મેં ઓલો આપણે હાલ. ચાલો તો અમે આગળ જાવીશું. આમ જો આ અમારી ઉપર છે આ બધું એમને લટકે છે અને અમે નીચેથી જાવી થઈ. એ ભાઈ કોટડા કાળિયા બિલની આ મોવા છે. જો આ બધું અમારી ઉપર છે ને અમે નીચેથી જાવી છીએ. આ ગમે ત્યારે પડી શકે છે. બહુ જોખમી છે. આ કહેવાય છે કે આ જંગલી બાવાની ગુફા હતી. જંગલી બાવાની ગુફા. જો આ બધું અમારી ઉપરથી અમે નીચે જ આવીશું. જંગલી બાવાની આ સમુદ્રી બાવાની ગુફાઓ. હા, બહુ ડેન્જર નજારો છે. જો એ આગળ મારો એક વિડીયો. હા તો મેહુલભાઈ ઉતરી ગયા છે. અમે બધાની પાછળ છે. હા જો અહીંથી નીચે ઉતરવું બહુ ડિફિકલ્ટ છે. ઓહો, જો અહીંયા અત્યારે અમારી સિવાય કોઈ નથી. હાવ ખાલી છે. મને લાગે છે આ લોકેશનની કોઈ માણસોને વધારે ખબર નહીં હોય. બહુ મસ્ત જગ્યા છે. હાવ ખાલી છે. જો ઓહો, જો આ બહુ મસ્ત નજારો છે ભાઈ.